મોર્નિંગ ગાઈઝ, આજે 31 ઓગસ્ટ અને શનિવાર થયેલો છે. જો મોર્નિંગ થઈ ગઈ છે, ચા મૂકી દીધો, ચા બની ગયો છે અને સારેવડા અને બે આપણે ખાઈએ છીએ. નાહી ધોઈ અને હવે દીવાબત્તી કરી. જય મા ચામુંડામાં, સિકોતરમાં મેલડી, જય મા જય જગદંબા દર્શન કરી અને હવે આપણે જઈશું દુકાને. શનિવાર છે, સચિનને વહેલી સ્કૂલ છે. સચિન તૈયાર થાય છે, જો જાતે તૈયાર થાય છે સચિન અમારે. બીજા ચા પીવે છે. હવે આપણે નીકળીએ છીએ દુકાને માટે નીકળી જઈએ છીએ ઓલરેડી. દુકાન માટે નીકળી ગયા છીએ ઓલરેડી. જો ગાય માતાના પણ સગન થઈ ગયા છે આપણને. ગોકુલનગર તોણા રોડ જે કહેવાય છે, આ તોણા રોડ છે, એનો મેઇન ગેટ છે. આપણે આપણી દુકાને પહોંચી ગયા છીએ, ન્યુ આનંદ ટેલર. હવે ઓપન કરીશું. તો ગાઈઝ, આ મારા દુકાનનો નજારો છે. મારા દુકાનનું નામ છે ન્યુ આનંદ ટેલર જેન્ટ્સ. જો કપડાં બહાર સુકાય છે. આ મારું મશીન છે, હું આ મશીનથી જ કામ કરું છું. હેવી સ્પીડનું મશીન છે. પાણીવાળો પણ આવી ગયો છે, પાણી નીકાળે છે. આ અમારું લાલપા શોપિંગ છે આખું. જો આ અમારી મટીરિયલની દુકાન છે. છોટાની ગાજ બટન થાય છે. લાઈટ ગાજ કરે છે ને. કહેજો કે આ કઈ ચોકડી છે એ મને બતાવજો તમારા કોમેન્ટમાં, એટલે ખબર પડે મને. ઘરે આવી ગયો છું છે ને હું જમવા માટે આ ઘરે આવી ગયો છું. જે ગુલાબ જાંબુ હે, સચિનભાઈ પપ્પા જમવા બેસી ગયા હે. ગુલાબ જાંબુ, શાક, રોટલી. સચિનભાઈને ખાવાનું નહીં આજે ગુલાબ જાંબુ. એવું હે? તારી ફરમાઈશે બન્યા? ના ના. સચિન હવે ટ્યુશન જાય છે. આજે શનિવાર છે અને વહેલું ટ્યુશન જવાનું છે. ટ્યુશનની તૈયારી કરે રો. ટ્યુશન જવાનું છે? કોનું હોય? કોનું? આનંદભાઈનું. આનંદભાઈનું ટ્યુશનની તૈયારી કરે રો. ટ્યુશન નીકળે કેટલા વાગે છે? રાજુભાઈનું કેટલા વાગે? એવું છે, સારું. માલ કરી આવી ગયો છું. સચિનને એની મમ્મી મોબાઈલ જોવે છે. જમવાનું હજુ બનાવ્યું નથી. ક્યારે બનાવી કોઈ નક્કી નહીં હજુ સુધી. દાદા પણ આવી ગયા છે. સચિન દાદા આયા? દાદા ભીખાઈ આવી ગયા છે. જો દાદા આવી ગયા. દાદા સિંગ લાયા છે, આપીશું. કોણ આપી? રાજુભાઈ. સચિન દાદા ચિંતાગતિ કરે છે. જો સચિનભાઈ દીવાબત્તી કરે રા. હવે એની મમ્મી કંઈક જમવાનું બનાવે. શું બનાવે ભાઈ? શું બનાવું એ તમને પૂછું. તો હવે પૂછા ના કે પૂછી લે, બીજું શું થાય તારે હવે કે ભાઈ શું બનાવું? તો કોમેન્ટ કરજો જમવામાં, બરોબર? એટલે કાલે જમવાનું તે બની જાય ભાઈ. ચા ભાખરી બનાવો, બીજું શું? બરોબર. તમારું ફેવરેટ. સચિનભાઈ દીવા કરે છે. શું બનાવું બોલો ને? જે બનાવું બને. જે એટલે શું? જે એનું નામ તો હોય ને. ચોળીનું શાક બનાવો? ના ના, એ નહીં ભાવે. એટલે તો કહું મજા નહીં આવે.
તમે દીવા કરો ઓપ્શન તો કોઈ નહીં ઓપ્શન તો કાલ મળશે હમ. ખીચડી હમ. સચિનભાઈ હવે અગરબત્તી ફેરવેરા બાને અમારી મમ્મી એ ફોટો હે હું ટીવી જોવા બેઠો છું હવે સામાન્ય રીતે આપણી 3 પેઢીઓથી તેથી વધુ પેઢીઓ સાથે રહે છે. પરિવારના દરેક સદસ્યો ધાર્મિક તથા વિવિધ સંસ્કારોના કાર્યક્રમ અને સાથે મળીને કરતા હોય છે. આથી આપણા સંસ્કાર, રીતિરિવાજો, પરંપરાઓ, મર્યાદાઓ, સાંસ્કૃતિક વિરાસત એકબીજા સાથે આદાન પ્રદાન થતી રહેતી હોય છે. આથી જ મનુષ્યની પ્રથમ શાળા કુટુંબ છે અને પ્રથમ શિક્ષક માતા છે. વર્તમાન સમયમાં આપણે સૌએ આપણા પરિવારને અને સચિન બેડરૂમમાં બેઠા છીએ સચિન શું કરે છે હા શું કરે છે સફર હશે હા એ બાળપણ હતી ખરી કેવી આવી કઈ હા એ જ ને નહીં તો મને હવે મજા આવી છે એવું ના હોય મારી જ છે એવું ના હોય ભાઈ ના ના ભાઈ ના બનાયા હતા આ સાથે શાક ચાલુ છે સેવ ટમાટાનું ખીચડી બનાવી છે આ તો તેલ જ ખાલી ફુવા આવી ગયા છે ફુવા ખાઈને આયા હા જમવાનું પતી ગયું તો વહેલા વહેલા હા તો સેવ નાખા ચલો નાખો સેવ નાખો ચલો સેવ ટમાટાનું શાક છે થોડું હલાવી દે વાહ જો સેવ ટમાટરનું શાક બની ગયું છે ચલો હવે જમવા જમી લઈએ લે થોડું એટલું ચાલ મૂકી દે ઉતરો ચલો પંગત પડી ગઈ છે દાદા સચિન હું જમી લઈએ લે થોડું એટલું ચાલ મૂકી દે ઉતરો ચલો પંગત પડી ગઈ છે દાદા સચિન હું ખીચડીનો પ્રોગ્રામ છે સેવ ટમાટરનું શાક અને પરોઠા બનાવ્યા છે સચિનભાઈ ખાવાનું ચાલુ છે પપ્પા તો ખાતા નથી પપ્પાને ખીચડી અને દૂધ જ ખાય સાંજે જુઓ ઉપર ચડી જઈએ બેસી